એક પિતા જે પોતાના પરિવાર માટે બધું કરે છે પણ એની કદર કોઈ નથી કરતું. આ છે એક એવા માણસની વાર્તા જેનો ત્યાગ કોઈએ ક્યારેય સમજ્યો જ નહીં. એક નાનું પરિવાર હતું. પિતા, માતા અને એક દીકરો. પિતા રોજ સવારથી સાંજ સુધી મહેનત કરતો, માત્ર એ માટે કે એનો દીકરો ખુશ રહી શકે, એના સપનાઓ પૂરા થઈ શકે. પણ દીકરો એ ક્યારેય સમજતો નહોતો. એને લાગતું કે પિતા ક્યારેય એની માટે સમય નથી કાઢતા, એને પ્રેમ નથી કરતા. એક દિવસ દીકરાએ ગુસ્સામાં કહી દીધું, "તમે ક્યારેય મારા માટે કંઈ કર્યો જ નથી." આ શબ્દો પિતાના દિલમાં સીધા વાગી ગયા. પણ પિતાએ કંઈ કહ્યું નહીં. એ માત્ર ચૂપચાપ ઊભા રહ્યા, કારણ કે એ જાણતા હતા કે એક દિવસ એનો દીકરો સમજશે. સમય પસાર થયો. દીકરો મોટો થયો. એક દિવસ એ ઘરમાં જૂની વસ્તુઓ શોધતો હતો. ત્યારે એને એક જૂનો બોક્સ મળ્યો. જિજ્ઞાસાથી એણે બોક્સ ખોલ્યો. અંદર શું હતું? જૂના બિલ્સ, લોનના કાગળો અને કેટલીક ચિઠ્ઠીઓ. દીકરાએ એક ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. "આજે પણ મેં મારા દીકરાની ફી માટે લોન લીધી. પૈસા ઓછા છે, પણ હું ખુશ છું, કારણ કે મારો દીકરો એક દિવસ મોટો માણસ બનશે." બીજી ચિઠ્ઠીમાં લખેલું હતું, "આજે હું બીમાર છું, પણ કામ પર જવું પડશે, કારણ કે જો હું રોકાઈ જાઉં તો મારા દીકરાના સપના અધૂરા રહી જશે." આ વાંચીને દીકરાની આંખોમાં આંસુ આવી ગયા. એને સમજાયું કે જે પિતા સામે એ ગુસ્સે બોલતો હતો, એ જ પિતા એની માટે દરરોજ તૂટતો હતો. એ જ પિતા પોતાના સપનાઓ છોડીને એના સપનાઓ બનાવતો હતો. દીકરો તૂટી ગયો. એ તરત જ પિતા પાસે ગયો અને એમને ગળે લાગી ગયો. "મને માફ કરો પપ્પા, હું તમને ક્યારેય સમજ્યો જ નહીં." પિતા માત્ર હળવું સ્મિત કર્યું અને કહ્યું, "બેટા, પિતા ક્યારેય સંતાનો સામે પોતાની તકલીફ બતાવતા નથી, કારણ કે એ ઈચ્છે છે કે સંતાનો હંમેશા ખુશ રહે. કારણ કે પિતા એ વૃક્ષ છે જે પોતે તડકો સહન કરે છે, પણ સંતાનોને છાંયો આપે છે."